હેલો મિત્રો, આજે તો લીલી તુવેરના રીંગણનું શાક બનાવવાનું છે. તે માટે આપણે રીંગણને કાપી લીધા છે, તુવેર દાણા પણ ખોલીને તૈયાર કરી દીધા છે. ત્યારબાદ વઘાર માટે બધી સામગ્રી તૈયાર કરી દીધી હતી ને વઘાર કરી દીધો છે. વઘાર કર્યા બાદ તેમાં આપણે થોડા તુવેર દાણા એડ કરી દઈશું. તુવેર દાણાને મસ્ત રીતે ફેરવી લઈશું. ત્યારબાદ હળદર અને મસાલો એડ કરી દેવાનો છે અને સૂકું મરચું એડ કરી દીધું છે. તેને મસ્ત રીતે આપણે ફેરવી લેવાનું છે. ફેરવા જાય તે ગ્રેવી થઈ જાય એટલામાં આપણે પછી તેમાં રીંગણને એડ કરી દઈશું. રીંગણને મસ્ત રીતે આપણે ચડવા દેવાના છે. રીંગણ ચડી જાય એટલી વાર આપણે થોડો વેટ કરી લઈશું. એક બાજુ આપણી રોટલી બનીને તૈયાર થઈ હતી ને રીંગણ આપણા ચડી રહ્યા છે મસ્ત અને ફાઇનલી ચડી ગયા હતા. તો નાનું એ થોડા ધાણા અંદર એડ કરી દીધા અને હા ચડી ગયું છે એમ જોવે છે. પાછી ચડી ગયું છે ને મસ્ત આપણું તુવેર દાણા અને રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આપણી આજની કાઠિયાવાડી ડીશ બનીને તૈયાર છે.